લોકસભાની હલચલ વચ્ચે બે કેન્દ્રીય પ્રધાનો દિલ્હી પહોંચ્યા છે। પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા દિલ્હી પહોંચ્યા। કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં બંને પ્રધાનો હાજરી આપવાના છે। લગભગ 11 કલાકે આ બેઠક છે એ યોજાવાની છે। સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક જેમાં બંને કેન્દ્રીય પ્રધાનો છે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા દિલ્હી પહોંચ્યા છે। જી જિજ્ઞાસા, ખાસ કરીને સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે રાજ્યોની અંદર જ્યારે એક વખતે આચારસંહિતા લાગુ પડી ગયા બાદ સરકારો કેબિનેટ નથી કરતી હોતી, પરંતુ જો વડાપ્રધાનની વાત કરવામાં આવે તો વર્તમાન એનડીએ શાસિત કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે તો કેબિનેટ તે સતત બોલાવી રહ્યા છે। જે રીતે ગઈ વખતે પણ વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ચૂંટણી બાદના 100 દિવસના એજન્ડા છે તે તમારે તૈયાર કરવાના છે। તો લગભગ આ ત્રીજી કેબિનેટ છે આચારસંહિતા લાગુ પડ્યા પછી કે જ્યાં કેબિનેટ ને બોલાવવામાં આવી છે। મહત્વના જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા થશે। એનડીએ સરકારનું એવું માનવું છે કે જે આચારસંહિતા એક અલગ તરફ છે, ચૂંટણી એક અલગ તરફ છે, અલગ બાજુ છે, પરંતુ સરકારની જે કામગીરી છે તે થવી જરૂરી છે। ખાસ કરીને જો કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે તો વિદેશ મંત્રાલયની વાત હોય કે ડિફેન્સની વાત હોય કે મહત્વપૂર્ણ મુદ્દાની વાત હોય તેના પર નિર્ણય લેવા એ ખૂબ જરૂરી હોય છે। હા, એ અલગ વાત છે કે જ્યારે આચારસંહિતા લાગુ પડી ગઈ હોય ત્યારે તેની જાણ પણ ઇલેક્શન કમિશનને કરવી પડતી હોય છે, પરંતુ આ વખતે કેન્દ્ર સરકારની અંદર એક પણ કેબિનેટ બેઠક છે આચારસંહિતા બાદ તે રદ કરવામાં નથી આવી। દર બુધવારે આ કેબિનેટ બેઠક છે તે યોજાતી હોય છે, જેમાં કેબિનેટ મંત્રીઓ છે તે ઉપસ્થિત રહેતા હોય છે। વાત કરવામાં આવે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની તો તે બંને પણ ગુજરાતમાંથી મંત્રીઓ છે, કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, તેની સાથે જ વાત કરવામાં આવે વિદેશ મંત્રી એસ જયશંકર તે બી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને વિદેશ મંત્રી છે। તો આજે ત્રણેય નેતાઓ છે એ આજે કેબિનેટની અંદર હાજર રહેવાના છે। ડિફેન્સની વાત કરવામાં આવે, એક્સટર્નલ અફેરની વાત કરવામાં આવે, નેશનલ પોલિસીસની વાત કરવામાં આવે, તેમજ આગામી 100 દિવસના એજન્ડાની વાત કરવામાં આવે અથવા તો દેશની વર્તમાન કોઈ જે એવી સ્થિતિ કે જેની પર નિર્ણય લેવો જરૂરી છે એ મુદ્દાની વાત કરવામાં આવે તો તમામ મુદ્દાઓ છે તે ચર્ચા કરવામાં આવશે। કેબિનેટ બાદ જે બે અલગ બેઠકો મળતી હોય છે, ડિફેન્સને લઈને, વિદેશ નીતિને લઈને, ઇકોનોમીને લઈને તે પણ બેઠકો મળશે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે। બિલકુલ કિંજલ, આભાર સગુર માહિતી બદલ। તો આ બંને કેન્દ્રીય પ્રધાનો કે જેઓ દિલ્હી પહોંચી ગયા છે, લગભગ સવારે 11 કલાકે આ કેબિનેટની બેઠક છે એ યોજાવાની છે અને આ કેબિનેટની બેઠકમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા થશે। આ સિવાય અન્ય જે મુદ્દાઓ છે એના પર પણ ચર્ચા કરવામાં આવશે।